વલસાડના છીપવાડ રેલવે ગરનાળામાં ડમ્પર અચાનક ફસાઈ જતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। વલસાડ શહેરના છીપવાડ રેલવે ગરનાળામાં વરસાદી પાણીનો ભરાવો થતા વલસાડ ખેરગામ તરફના વાહનો અટકી જતા હોય છે અને પાણી ઓછું થયા બાદ વાહનો અનેક પ્રકારે બહાર કઢાતા હોય છે। ત્યારે વલસાડના છીપવાડ રેલવે ગરનાળામાં ડમ્પર અચાનક ફસાઈ જતા ડમ્પર ચાલક ડમ્પરને સ્થળ પર મૂકી ભાગી છૂટ્યો હતો। જોતજોતામાં છીપવાડ રેલવે ગરનાળામાં બંને તરફ વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી, જે અંગે વલસાડ સિટી પોલીસ મથકમાં જાણ કરવામાં આવતા તાત્કાલિક પોલીસ કર્મચારીઓ અને હોમગાર્ડને ટ્રાફિક સમસ્યા હલ કરવા માટે મોકલી દેવામાં આવતા બંને તરફના વાહનોની ટ્રાફિક સમસ્યા હલ કરવામાં આવતા વાહન ચાલકોને મોટી રાહત મળી હતી। જોકે ગરનાળામાં ફસાઈ ગયેલા ડમ્પરને કલાકોની ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યું હતું। અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે।